સાહેબ, આજે સોનલમાનો શતાબ્દી મહોત્સવ છે, એમનો જન્મદિવસ છે આજે. આપ પોતે અહીંયા મજળા ગામ પધાર્યા છો, કેવી ધન્યતા અનુભવો છો, શું કહેશો? સમગ્ર ચારણ સમાજ તેમજ અન્ય સમાજ એના પ્રેરણા સ્ત્રોત ગણાય, માર્ગદર્શન ગણાય. કુનીતિ અને કુરિવાજો સામે જેમણે દેશના ખૂણે ખૂણે, ગુજરાતના ખૂણે ખૂણે, ગામડે ગામડે જઈ અને શિક્ષણ ઉપર ભાર મૂક્યો છે. ખાસ કરીને કન્યા કેળવણી ઉપર પણ વિશેષ ભાર મૂક્યો છે. આઈ સોનલ પરંપરા, જેનો આજે 100મો જન્મદિવસ છે, પૂરો ગુજરાતનો ચારણ સમાજ અને 18 વરણ આજે ભેગા થઈ અને આ 100મો જન્મદિવસ ઉજવે છે. એટલે હું ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. અહીં આવી અને માતાજીના દર્શન કરવાનો પણ મને અવસર મળ્યો છે. એ માટે હું અહીંના વ્યવસ્થાપક મંડળનો પણ આભાર માનું. ખાસ કરીને સોનલમાં જે મહિલાઓ છે તેમને ભણાવવા, સમાજમાં તેમને આગળ વધવા માટે તમામ સમાજના લોકો માટે બી એક વિચાર કરીને ગામે ગામે ફરતા હતા. તેમની એક વિચારધારા કહેવાતી, એને લઈને શું કહેશો? કઈ રીતે એને આગળ વધારવી છે? પહેલાં અમારો સમાજ શૈક્ષણિક રીતે ખૂબ પછાત હતો. અમારો સમાજ બીજા અન્ય સમાજો, માલધારી સમાજ, માત્ર ને માત્ર આઈમાના વિચારો, સોનલમાના વિચારોના કારણે જ અત્યારે એ કક્ષાએ પહોંચ્યો છે જ્યાં તમે ઘરે ઘરે શિક્ષિત, બિઝનેસમેન, નોકરિયાત. માની પણ એવી ઈચ્છા હતી કે મારા દીકરાઓ શિક્ષિત બને, નોકરિયાત બને, સારા અધિકારી બને. એ ઈચ્છા આજે પરિપૂર્ણ થતી હોય એવું મને લાગી રહ્યું છે અને એનું ગૌરવ પણ છે.